श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमनी महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे ब्राता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। કાલે બધાને આખી રાતનો ઉજાગરો, ક્યાંય બીજે ગયા હોય તો તરત કહીએ કે હવે અમે થાકી ગયા છીએ, અમારાથી નહીં અવાય, પગ દુખે છે કે અમને સુસ્તી લાગે છે, પણ આ વ્રજ રજનો પ્રતાપ કેવો છે કે આજે 68-70 વર્ષે આપણે ખડીખમ થઈને ઘરના વિડીયો જોવે તો માનતા જ નથી કે મમ્મી તું આટલી મસ્તીથી અહીંયા રહેતી હઈશ. એ કોઈ આપણું સામર્થ્ય નથી. આ વ્રજ ગિરાજ બાવાની તળેટી, યમુનાજીની કૃપા અને વલ્લભના અજાર હાથ આપણા ઉપર છે. તો આજે આપણે બધાય વ્રજમાં આવીને આટલો આનંદ કરી શકીએ છીએ. ક્યાંય ફરવા જાય ને ત્યારે મજા કરતા હોઈએ છીએ, મજાની સજા હોય, પણ આનંદનો પર્યાય શું છે? પરમાનંદ. તો આજે જે વચનામૃતમાં સરસ કહ્યું કે આજે અહીંયા પરમાનંદ લીધો, કારણ કે ચંદ્ર સરોવર ઉપર રાસનો મનોરથ અને કલ્પેશભાઈનું જે માઇક્રો મેનેજમેન્ટ, એમને એવું છે કે બધાય રાજી થાય, બધાય આનંદ લે. તો આજે બધાએ એક સરખો આનંદ લીધો. ઓલું એક ધોળ છે ને, રંગ રસ્યો રૂપાળો રંગ રેલ રે, ઘેર જાવું ગમતું નથી, રંગ રસ્યો રૂપાળો રંગ રેલ રે, ઘેર જાવું ગમતું નથી. તો આજે ચંદ્ર સરોવર પર ગયા હતા, બધા રાસ લેતા હતા. એમાં વલ્લભકોળ યુગલ સ્વરૂપે જ્યારે આપણી સાથે રાસ લઈએ તો આવો બધો આનંદ તો એકલા આવીએ તો ન મળે. કદાચ આપણે બધા આમ એકલા ગમે ત્યાં ઉતરીએ, એકલા ગાડી કરીને જઈએ, પણ જેમ ગોપીને મંડળમાં આનંદ આવતો હતો ને એમ આપણને ગ્રુપમાં જ આનંદ આવે છે. અને વલ્લભે કૃપા કરી કે આજે 100ના ગ્રુપમાં આપણે આવ્યા. અને આજે પહેલો દિવસ, હંમેશા એવું કહેવાય કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધી લાસ્ટ. આજે પહેલો દિવસ એટલો સરસ ગયો, રસવાળો, રાસવાળો, પ્રેમવાળો, સ્નેહવાળો, અને આ બધાનો સરવાળો કરીએ ને તો આની અંદર ક્યાંય જીરો આવતો જ નથી મારા વાલા. બધે પૂર્ણમિદમ એટલે કે બધું પૂરું અને આનંદ, છતાંય તૃપ્તિ નથી થતી. જો પાણીની તરસ લાગી હોય ને તો દોડતા જઈએ ને તો 1-2 ગ્લાસ પી લઈને પછી એમ થાય હવે મને ઉલટી થશે. બાસુંદી બહુ ભાવતી હોય ને 2-3 વાડકા પી જાય પછી હવે આગ્રહ ન કરતા. પણ અહીંયા તો આટલા બધા થાકેલા હતા. અત્યારે જો બધા જ જમવાની તૈયારીમાં, ત્યાં નીચે ડિનરમાં, બરાબર. તો આપણે કીધું કે આપણે આજે કાંઈ સત્સંગ કર્યો નથી, બધા રાહ જોતા હશે, તો આપણે બધા જે 2-5 જણા અહીંયા બેઠા છીએ સત્સંગ કરી લઈએ. અને આમે ડિનરમાં તો વારાફરતી જઈએ તો આનંદ આવે. તો વલ્લભ સત્સંગ જાણે એને ગમતો હોય એમ ગમે ત્યાં વ્યવસ્થા કરી દે છે. આ હોટેલનો રેસ્ટોરન્ટ છે નીચે, અને આ રિસેપ્શનલ હોલ છે. હવે કેટલી અવર જવર હોય, પણ જેવો સત્સંગ ચાલુ કર્યો તો ક્યાંય અવર જવર રહી નથી, ક્યાંય અવાજ પણ નથી. જાણે બધાને ખબર હોય એમ પિન ડ્રોપ સાયલન્ટ છે. તો જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને પ્રગટ પદાર્થ ચારે રે. આ વ્રજની લીલાઓ હતી નહીં હો મારવાલા, છે. ઘણા મને પૂછે, એલા બેન ઠાકોર જ્યાં રાત કર્યા હતા? મેં ધૂના કર્યા હતા ને, કરે છે. એ કે ના, એમ પૂછતી હતી કે પેલા મેદના પેલાય ને છેલ્લાય ને ત્યારે રાસ કરતા હતા, અત્યારે રાસ કરે છે, અને કરોડો વર્ષ પછી પણ રાસ કરતા હશે. આજે પ્રભુ જે લીલા સાંકડી ખોરમાં દાન લીલા કરી હતી નહીં કરે છે. બંસી બટમાં ને ચંદ્ર સરોવર પર રાસ લીલા કરી હતી નહીં કરે છે. ગુલાલ કુંડ ને કરહલામાં હોળી લીલા કરી હતી નહીં કરે છે. ગોકુળમાં માખણ ચોરી લીલા કરી હતી નહીં કરે છે. એક ગોપી નવી પરણીને આવી ગોકુળમાં, એટલે હવે ઠાકોરજી માટે આવી હતી. એને કાંઈ એના ગોર્ધનમાં રસ નહોતો,
એનું સાસરું કયું છે ને એનું ગોરધન કોણ છે ને એનું સાસુ કોણ છે, એને સસરા, એને જરાય રસ નહોતો. એને જ્યારે માગવું આવે કોઈનું કે આ મેનપુરથી આવ્યું કે અહીંથી આવ્યું, એટલે ગોપી મોઢું બગાડીને અંદર વહી જાય કે મારે ત્યાં કરવું નથી. હવે જેવા પુરોહિત આવ્યા, પહેલાં છે ને એવું હતું કે પુરોહિત નક્કી કરી આવતા હતા. પેલા અત્યારના જમાના જેવું નહોતું, એટલે પેલા બધા ઘરના નક્કી કરતા ને તો છૂટાછેડા નહોતા થતા. અત્યારે આપણે નક્કી કર્યા છીએ તો કેટલા થાય છે આપણે બધા જાણીએ છીએ. મારે એ બાબતમાં કાંઈ કહેવું નથી. તો જેવા પુરોહિતે આવીને કીધું, યજમાન આવું કે, અરે આવો આવો આવો, તમારી દીકરીનું માગું લઈને આવ્યો છો. એટલે દીકરી બહાર બેઠી બેઠી માળા પરોવતી હતી મોતીની, અને ઠાકોરજીના સ્વરૂપનું મનમાં ધ્યાન ધરતી હતી કે એના તો વાંકડિયા વાંકડિયા કેશ ને એની તીરછી નજર ને એની ભ્રુકુટી ને એનું મૃદુ મૃદુ મુસ્કાવું ને એની નકવેસર ને એની કંઠેસરી ને એના બાજુબંધ ને બેરખા ને પોંચી ને અણવટ ને વિછિયા ને લર ને તોરા ને વેણી ને આ વિચારમાં હતી. કોણ? ગોપી. કોના વિચારમાં? ઠાકોરજીના વિચારમાં. હવે પેલા પુરોહિત આવ્યા એટલે તરત પૂછ્યું એના બાપાએ, પિતાશ્રીએ, કે ક્યાંથી આવો છો? એટલે કે ગોકુળથી. એટલે આમ ચણિયા ચોળીને ચુંદડી પહેરી હતી ને તો આમ શરમાતી ગઈ ગોપી ઘરમાં. એટલે એના પિતાશ્રી સમજી ગયા મારી દીકરીની ઈચ્છા અહીંયા તો 100% છે. એટલે ગઈ એટલે પૂછ્યું કે કોનું માગવું, શું? ઓલીને કાંઈ સાંભળવામાં રસ નથી. ગોકુળ સાસરીએ જાઉ રે, ગોકુળ સાસરીએ જા. બસ મારું સાસરું ગોકુળમાં હોય એનાથી મને રસ છે. હવે ગોપી પરણીને આવી એટલે પાદર આવતા પૂછ્યું એના ગોરધનને, ઈ કે તમારા ઓલા ભાઈબંધ કોઈનું હોય વાર જાનમાં? ઈ કે 2-4 આવ્યા પણ મારું એક ખાસ ભાઈબંધ છે. ઈ કે કોણ? ઈ કે કાનુડો, યશોદાનંદન, નંદનંદન. અને ગોપીને તો જાણે બધા રોમાંચ ખડા થઈ ગયા. એટલે એને પૂછ્યું કેમ નો આવ્યા? એ કે એને છે ને એની માનો એકનો એક છે, એટલે ગામમાં આજુબાજુ હોય ને તો જાનમાં મોકલે, પણ તારું ગામ તો દૂર, પછી ત્યાં આવીએ જઈએ, તારે ત્યાં રહીએ તો અઠવાડિયું થાય. એટલે એમના માએ ના પાડી યશોદાજીએ કે મારા લાલાને મારા વિના અઠવાડિયું ચાલે નહીં. તો એ ના આવ્યો. તો કે આવો ભાઈબંધ તમારો? એ કે ના, એને મને વચન આપ્યું હતું કે પાદરમાં જાન આવશે અને જેવા એ કે વાંસળી હું વગાડીશ અને તારો એ કે સેનાઈ વાગશે એટલે હું દોડતો ભાભીનું મુખ જોવા આવીશ. ત્યાં તો આ શરમાઈ ગઈ કે મારું મુખ જોવા મનમાં, પણ એના પરણ્યાની હારે વાત ન કરી. એને પ્રીત પ્રગટ કરે રસ જાય. અત્યારે એવું દુનિયામાં થઈ ગયું છે કે બધાને પ્રદર્શનમાં રસ છે, કોઈને દર્શનમાં રસ નથી. આણે આમ કર્યું તો હું આમ કરું, આણે એના ઠાકોરજીને 1 દાંતણ ધરાવ્યું તો હું 10 ધરાવું. ઠાકોરજી કે મારે તો એને 1 દાંતણ ધરાવ્યું હતું એટલા માટે એના ઘરમાં ચમચી નહોતી અને ખીર એને ઠંડી કરવી હતી, એટલે મારા પ્રેમ માટે, મારા ભાવ માટે, મારા તત્સુખ માટે થઈને એને 1 દાંતણ. અત્યારે તો બસ બધી દેખાદેખી છે. તો કે પાદરમાં તમારા ભાઈબંધનું હોય કે ઈ કે આવશે હો ચોક્કસ. હમણાં હું મારું શહેનાઈ વાગશે ને તો આગળ શહેનાઈ વાગવા માંડી. હવે ઠાકોરજીને ખબર હતી કે આ ગોપી મારા માટે પરણીને આવી છે. એને પ્રેમ કોના ઉપર છે? મારા ઉપર છે. એનો પરણવ કોણ છે, એના સાસરીવાળા કોણ છે, એમાં રસ નથી. એટલે ઠાકોરજી જ્યારે વિરહ થાય ને વિરહાગ્નિ પરાકાષ્ઠાએ પહોંચે ને ત્યારે પ્રભુ મળે. મને ને તમને વિરહ થતો નથી. આજે આપણા ઠાકોરજી આપણે અઠવાડિયું ક્યાંય પધરાવ્યા હોય નથી યાદ આવતા કે નથી એ ઠાકોરજી માટે કોઈ એવો વિરહ થતો. હું એક વૈષ્ણવને ઓળખું છું, એણે એના વર પડી ગયા અને બ્રેઇન હેમરેજ ડૉક્ટરે કીધું. દવાખાનામાં ગયા અને ડૉક્ટરે કીધું કે 3 દિવસ પછી ખબર પડશે કે કેવું છે ને કેવું નહીં. બધાએ કીધું તમારે ઠાકોરજી પધરાવી જઈએ, તમારે હોસ્પિટલમાં રહેવું પડશે. ત્યારે બેને કીધું હું રાતના તો આમે મને અહીં રહેવા નહીં દે હોસ્પિટલમાં, તો હું મારા ઠાકોરજી સવારે વહેલા 3:30 વાગ્યામાં બ્રહ્મ મુહૂર્તમાં જાગી સેવા પહોંચીને આવીશ. સવારે 3:30 વાગે જાગે, સેવા પહોંચે. એ ઝારીજીનું જળ
અને દવાખાનામાં આવે. એક મિનિટ, આ લોકો વાતો કરે છે. તો મારા વાલા, આજે ગોપીને એટલો બધો વિરહ થાય, એટલો વિરહ થાય કે પ્રભુ ક્યારે મળશે. પણ જ્યારે વિરહની પરાકાષ્ઠા આવે ને ત્યારે પ્રભુ મળે, બાકી પ્રભુ મળે નહીં. મને તમને કેમ નથી મળતા, કેમ સાનુભાવ નથી થતો? હજી તો એ બેનની વાત કરતા હતા. તો સવારે યમુના જળ લઈ જાય ઝારીજીનું, તો ડૉક્ટર ના પાડે કે એમને અમને પૂછ્યા સિવાય મોઢામાં કશું દેવાનું નહીં. તો એને ટાઈમ શું આપ્યો તો તમારે 5 મિનિટ અંદર મળવા જવાનું, એમનામાં કશું છે નહીં, એમને દિલની ધડકન થોડી છે એટલે અમે હોસ્પિટલમાં રાખ્યા છે. ઓલા બેન હા પાડે, જાય. ડૉક્ટર કહે કે 5 મિનિટમાં બહાર નીકળી જાજો. રૂ લઈ ગયા હોય, જાય એટલે બધું ચેક કરે કે તમે કાંઈ લઈ નથી જતા ને, તો રૂ યમુના જળમાં બોળે અને પછી હાથમાં આમ લે અને ઓલા કે કાંઈ છે નહીં ને, કે જોઈ જો ને કાંઈ નથી, મોબાઈલ નથી ને કાંઈ નથી. એટલે જાય એટલે ડૉક્ટર કે 5 મિનિટમાં બહાર જાજો, અમે 5 મિનિટ બહાર ઊભા છીએ, આમાં કાંઈ છે નહીં. એટલે ઓલા બેન મોઢું ખોલે ને ઓલું રૂ જે ઝારીજીનું જળ લઈ આવ્યા હોય એના મુખમાં પધરાવે અને પછી બહાર નીકળી જાય. ત્રીજા દિવસે ડૉક્ટરે કીધું કે દવા એની એ છે, MRI કર્યું, CT સ્કેન કર્યું, બધામાં 99.99% બચે એમ નથી. પણ આજે આ ત્રીજા દિવસે જ્યારે અમે કર્યું તો અમને એવું લાગે છે કે આ પેશન્ટ હવે જીવવાની જીજીવિષા કરે છે, એને જીવવું છે. અને આની અંદર કઈ દવા કામ કરી ગઈ ખબર નહીં. ઓલા બેન કે આ બધા ડૉક્ટરના બાપનો બાપ મારા ઘરે બિરાજે છે ને, આ મારા યમુનાજીના જળના ઝારીજીની દવા કામ કરી ગઈ, પણ તમને લોકોને એને શું ખબર પડે, એટલે કોઈ દિવસ પ્રગટ કરાય નહીં. અને પછી અઠવાડિયા પછી ભાઈને બહાર લાવ્યા. બ્રેન હેમરેજ નહોતું, થોડું લોહીની સેજ ગાંઠ બંધાઈ ગઈ હતી અને બચે એવી શક્યતા નહોતી. આ બેને ઠાકોરજી ક્યાંય ન પધરાવ્યા. બધાએ કીધું કાલ સવારે કાંઈક થઈ જશે, ક્યારે જાપીજી કરશો, તમારે 16 દિવસનું સૂતક આવશે. એ કે મારા વરને કાંઈ નહીં થાય જ્યાં સુધી મારા મહારાણીમાં મારે ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજી છે ત્યાં સુધી. અને એ ભાઈ 9મે દિવસે ઘરે આવ્યા અને આવ્યા એટલે એણે પેલું પૂછ્યું એ ઠાકોરજી ક્યાંય નથી પધરાવી દીધા ને? કારણ કે જ્યારે મને ભાન નહોતું તો મારી સામે મારા માથે હાથ મૂકીને આપણા ઠાકોરજી મને કહેતા હતા હું એ હું કાંઈ નહીં થયો. અને એ યમુના જળ દેતા હતા એ એને ખબર નહોતી, કારણ કે એને 99.99% બધું જતું જ રહ્યું હતું. તો જુઓ તમે, પુષ્ટિ માર્ગ સાક્ષાત છે, આ સાનુભવ છે, આ હકીકત છે. પણ આ બધાને આ બધી વાત કરાય નહીં. શું કામ? એ બેનનું નામે ન દેવાય, ગામની વાતે ન કરાય. પણ આજે પણ આવું બને છે જો આપણો ભાવ સાચો હોય તો. આપણે વાત કરતા તો ઓલી જે ગોપી આવી હતી, એ ગોપી કે તમારો ભાઈબંધ ન આવ્યો, તમારો ભાઈબંધ ના આવ્યો. પછી ગોપીને તો મુંહ દેખાઈ કરાવવાની હતી. એટલે જ્યાં સુધી વ્રજમાં એવો નિયમ કે નવી ગોપી પરણી ના આવે એટલે બધાય 5% દે, કે કોઈ ટકો દે, કે કોઈ સોનાનું દે, કે કોઈ ચાંદીનું દે, કે કોઈ સાડી દે અને મુંહ દેખાઈ કરાવે. એટલે સાસુએ કહ્યું એ મુંહ દેખાઈ આજે કરવી છે કે કાલે કરવી છે? હવે તે એ જમાનામાં વહુ નહોતી બોલી શકતી, પણ દરેકમાં નણંદ ચીબાવલી હોય. એ કે ના કાલે જ કરીએ. એ કે એટલે મારા ભાભી બહુ દેખાવડા છે, મારા ભાભી બહુ રૂપાળા છે, બધાને વાતો કરવા દ્યો ને આમ ને તેમ ને. ગોપી કે સારું થયું આજે આપણે ગોરધન હારે વાત કરવાની ગઈ ને એના રૂમમાં જવાનું માંડ્યું. પેલા મારે મારા શ્યામ સુંદરનું મુખ જોવું છે, પેલા મારે મારા ઠાકોરજીના મુખારવિંદના દર્શન કરવા છે, પેલા મારા ઠાકોરજીની દ્રષ્ટિથી દ્રષ્ટિ મેળવવી છે. હું પરણીને મારા પ્રભુ માટે આવી છું, મારા ગોરધન માટે આવી નથી. તો એટલા અંદરથી ને તાપ થયો, એટલો તાપ થયો કે ઠાકોરજી કે જો હવે હું આને નહીં મળું તો આ ગોપી કદાચ પ્રાણ ત્યાગી દેશે. હવે આખી રાત ગોપીને વિચાર આવે પ્રભુ ક્યાં હશે,
ક્યાં બિરાજતા હશે? રાત પડી છે, યશોદામાજી એને પોઢાડતા હશે, એને રામની વાર્તા કરતા હશે, એમના ચરણ ચાપતા હશે, એમને ડબરા ભોગ ધર્યો હશે, પ્રભુ પોતાના હાથમાં માનો પલ્લું લઈને પોઢ્યા હશે. મારા પ્રભુ પોઢેલા કેટલા સુંદર લાગતા હશે. હું અહીંયા જેલમાં છું, હું અહીંયા બંધનમાં છું, પણ બંધનમાંથી છોડાવનારો મારો પ્રભુ મારા હિતનો વિચાર કરશે કરશે ને કરશે જ. ત્યારે સવારે સાસુ જાગ્યા એટલે કહ્યું, વહુ બેટા રવૈયો ખોવાઈ ગયો છે. પેલા વલોવતા ને એને રવૈયો કહેતા હતા મારા વાલા. તો આપણે પેલા જોયા હતા, જે આપણે જૂના હોય ને, 1 મિનિટ તમે બધા ઉપર બેસો ને મારા વાલા, ઠંડુ છે કહેતા હતા. એટલે કે વહુ બેટા જે જુઓ ને રવૈયો મળતો નથી. હવે એ કે એમાં ન મળે તો શું કરશું? એ કે અમારો નિયમ એવો છે કે જે વસ્તુ ન મળે ને એ અમે નંદબાવાની ડેલીએ જઈએ. કારણ અમારા નંદબાવા ને અમારા યશોદાજી અમારા મુખી નથી, અમારા રાજા નથી, પણ અમારા મા બાપ છે, અમારું પિયર છે, અમારું સર્વસ્વ છે. અમારું સાસરું ભલે અહીંયા છે, પણ નંદ બાવા અમારું પિયર છે. યશોદાજી અમને કોઈ વાતની ના ન પાડે અને 9 લાખો ગાયો એને ત્યાં બિરાજે. એટલે અમારે જે વસ્તુ જોઈતી હોય એ યશોદામાં તરત આપે અને ક્યારેય પાછી લેતા નથી. એટલે પ્રભુને સમર્પીએ પછી આપણે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. તો કે માં લાવો હું ગોતી દઉં. એટલે કે જુઓ ને બેટા, રસોડામાં પડ્યું હોય, આ લગ્નની ધમાલ હતી, આ તે એને રવૈયો જોયો ને તો હંતાડી દીધો. કોણે? સમજ્યા બધા? જો હંતાડે નહીં તો નંદ બાવાની ડેલીએ જવાય નહીં. અને જેના માટે એ પરણીને આવી હતી એના મુખડાના દર્શન થાય. મુખડા નિહાળો રે યશોદાના, લાલા જાગ્યા ફૂલડી વધાવો રે યશોદાના. એટલે ગોપીએ કીધું, માં એક કામ કરું, તમે તો અઠવાડિયાથી કે માં રવૈયો તો ક્યાંય નથી મળતો, હવે હું શું કરું? તો કે મારા પિયરથી બધું આપ્યું છે, એમાં જો ક્યાંય રવૈયો હોય તો. એટલે માં કે હા જુઓ ને બટા, તો આપણે અત્યારમાં નંદબાબાને ડેલીએ ન જવું. તો એ રવૈયો હતો ને એ એને હંતાડી દીધો. એને બીખું લાગી કે મારી નણંદ, પેલાના જમાનામાં એવું હતું કે તમે આણું લઈને જાઓ ને તો એમાંથી ને એક સાડી કે વસ્તુ ગમે ને નણંદ લઈ લે. તમારા વખતમાં હતું? અમારા વખતમાં એવું હતું. એટલે આને બીક લાગી કે મારી નણંદ તો એવી ઢાંપલી છે ઈલાબેન જેવી, ક્યાંક પાછી જો ગોતશે ને તો લઈ લેશે, તો મારે નંદ બાવાની ડેલીએ જવાનું બાનું ટળી જશે. વડુ ને વગોતોએ રીસન વલાવે, કઈ કઈ બાને વાલો મુજને બોલા. તો બાનું મળી ગયું તું. હવે છોડે ગોપી. ત્યારે માએ પૂછ્યું, તમારા પિયરથી નથી લાવ્યા? બા 2 રવૈયા દીધા હતા મારી બાએ, પણ પેકિંગ કરતા હશો ને ત્યારે વિરહ થાય ને, મા બાપનો પિયર યાદ આવે. માને મૂકીને આવી છું, મારા ભાઈ તો છે નહીં, હું મારા બાપાને એકની એક, એટલે મારાથી ને ભૂલ થઈ ગઈ હશે. બા આ વખતે પાછા પગ કરવા જાય છે ત્યારે 4 લઈ. ના રે બટા, જરાય ચિંતા કરો માં, આપણે નંદબાવાની ડેલી છે જ. ગોપી કે એટલે તો 2 હંતાડી દીધા છે. હવે બાકીનું આપણે બધા થોડી વાર પછી કરીએ અને પ્રસંગ પૂરો કરશે. બરાબર? બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સત્સંગ કરતા કરતા પેટ પૂજા કરીએ હવે, કારણ કે બધો ટાઈમ સાચીએ. સંસારમાં રહીને શ્યામને ભજાય, સંસારને છોડીને ભજાય નહીં. તો મારા વાલા, આપણે કોના પ્રસંગની વાત કરતા હતા? યાદ છે? ગોપીના. જે ગોપી નવી નવી પરણીને ગોકુળમાં આવી હતી, એ ગોકુળમાં ગોવર્ધનને પરણીને નહોતી આવી, પણ કોના માટે આવી હતી? ઠાકોરજી માટે. અને ઠાકોરજીના માટે થઈને જે આ ગામને એને પસંદ કર્યું હતું. તો બધાએ પૂછ્યું કે મું દેખાય આજે કરો? વ્રજમાં એવો રિવાજ કે નવી વહુ પરણીને આવે એટલે બધા એના ખોળામાં કાંઈક ને કાંઈક પધરાવે અને ઊંચું કરીને જુએ અને બહાર જઈને કોમેન્ટ કરે, વાકી વહુ તો બड़ी बढ़िया है, वो रूप कितना है. वही घड़ाई जઈને એમ કે ઓ उसका लल्ला के सामने तो है બહુ कुछ भी नहीं है. એટલે બહુ વહુને પૂછ્યું કે મું દેખાય આજે કરીશ? વહુ તો બિચારી શું કહે? વહુએ શું કીધું? કાંઈ બોલી નહીં. હવે નણંદ ધાપલી હતી મારા જેવી, એટલે એને કીધું કે નહીં માં, આજ નહીં કલ મુંહ દિખાઈ હોગી. 1 મિનિટ.
કલ મુંહ દિખાય હોગી. બહુ તો એટલી રાજી થઈ કે ચલો ભલું થયું, ભાંગી જંજાળ, નિરાંતે બસુ શ્રી ગોપાળ. આજે મારે જવાનુંય નહીં, એ રૂમમાં મારે ગોરધનને મળવાનુંય નહીં. ને સવારે સાસુ વહેલા ઉઠ્યા તો સાસુએ પૂછ્યું કે મને રવૈયો નથી મળતો, તે જોયો? ગોતી દે ને બેટા. તો સવારે રવૈયો ગોતે છે, મળી ગયો પણ એને સંતાડી દીધો. કારણ સાસુએ કીધું તું કાંઈ પણ વસ્તુ ના મળે તો આપણે નંદ બાવાની ડેલીએથી લઈ આવવાનું. વહુ કે આવો સુનેરો મોકો મળતો હોય તો રવૈયો લેવાય નહીં, રવૈયો હંતાડી દેવાય. એ સાસુએ પૂછ્યું કે તારા આણામાં લાવી છો? કે હા મને તો બે આપ્યા છે. કે થોડું કહી ગઈ છું પણ આ બધા નવા આવ્યા એટલે થોડું અનુસંધાન કર્યું. તો કે અમને મને 2 રવૈયા આણામાં આપ્યા હતા પણ હું લઈ આવતા ભૂલી ગઈ છું. મારું પિયર મને વળાવતું હતું ને પેકિંગ ચાલતું હતું. મને મારી માના મુખારવિંદના દર્શન થતા હતા, મારા પિતાશ્રીના આંખમાંથી અશ્રુની ધારા જાતી હતી, મારી સખીઓ મને ભેટી ભેટીને રડતી હતી. તો પેકિંગ વખતે આ 2 રવૈયા લેવાનું હું ભૂલી ગઈ. હવે બીજી વાર જાય ત્યારે 4 રવૈયા લઈ આવીશ. અને 2 રવૈયા આણામાં આપ્યા હતા એ સંતાડી દીધા, પોતાના ઘરનો સંતાડી દીધો. હવે સાસુ કે હવે કોણ લેવા જશે રવૈયો નંદ બાવાની ડેલીએ? તો કે માં હું લઈ આવું. તો કે ના બાપા, ઢેલના પગ તો 9 દી રાતા હોય. અમારા કાંઠિયાવાડમાં કહેવત છે કે પરણે એટલે 9 દિવસ એને કામે ન કરવા દેવાય, એની મહેંદી જાય એવું કામે ન કરાય અને એને સાચવવી પડે. કારણ પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં. એટલે વહુએ કીધું બા હું ક્યાં તમારી દીકરી છું, હું તો તમારી એકની એક વહુ છું, કોઈની વાત નહીં સાંભળવાની. હવે તમારે કાંઈ કામ નહીં કરવાનું, બહારનું બધું કામ હું કરીશ, તમારે દોડાદોડ કરવાની નહીં. સાસુ ક્યાં મારી વહુ તો કેવી ડાય છે. વહુ કે બહાર જાઓ તો ઠાકોરજીના દર્શન થાય, ઘરમાં હોવ તો થાય નહીં. તો પછી માએ કીધું કે લઈ આવો રવૈયો. તો કે નંદ બાવન ડેલી જોઈ છે? એ કે ના. તો કે જ્યાં હજી સવારનો દીવો પ્રજ્વલિત હશે, જ્યાંથી 9 લાખ ગાયોના ભાંભરવાના અવાજ આવતા હશે, જ્યાં બચરાઓ પોતાના ગળાની ઘંટી વગાડતા હશે, 5 સાડા 5 થયા છે એટલે ઠાકોરજીને જગાડવા માટે થઈને, ગાયો ચરાવવા અને પધરાવવા માટે થઈને એના સખાઓ આવીને બહારથી ને ગોપાલ એ ગોવિંદ લાલા ચલ सब गैया तेरी राह देखत है और यूं ग्रीवा करके खड़ी है कि रात को लाला के मुख का दर्शन नहीं किया, कब लाला का दर्शन हुए और कब हम मुंह में घास डाले. और बछड़ा तो देख मुंह में दूध की एक आंचल भी नहीं डालते कि रात से ठाकुर जी का मुखारविंद का दर्शन नहीं भया, तो कब ठाकुर जी के मुखारविंद के दर्शन हुए और कब हम दूध पिए. આવી બધું સાંભળતી હતી. કોણ? વહુ. આ બધું કહેતું હતું કોણ? એના સાસુ. ગોપી તો એટલી રાજી થઈ ગઈ, એટલી રાજી થઈ ગઈ કે આ ઠાકોરજી માટે થઈને ગૈયા આટલા બધા વ્યાકુળ, બછરા આટલા બધા વ્યાકુળ, સખાઓ આટલી બધી વ્યાકુળ, નંદ બાવા યશોદાજી વ્યાકુળ, તો મારી વ્યાકુળતા તો આમાં ક્યાંય દેખાશે નહીં. તો રસ્તામાં ધીમે ધીમે મનમાં વિચાર કરતી ગઈ કે હું જાય ત્યારે ઠાકોરજી જાગ્યા હશે કે નહીં જાગ્યા હોય, નહીં જાગ્યા હોય તો હું બાનું શું કરીશ, ફરી કેવી રીતે જઈશ. એમ કરતાં કરતાં જેવી ડેલીએ પહોંચી, ઘૂંઘટ કાઢેલો હતો, મું દેખાઈ નહોતી થઈ, એટલે જેવી અંદર આવી એટલે નંદ બાવાએ પૂછ્યું નહીં બ્યાહ ક્યાં એ ક્યાં? मुँह दिखाई नहीं हुई क्या? એટલે કે અરે ઓ यशोदा, ये नई बहू गाँव में आई है ब्याह के, बाकी मुंह दिखाई नहीं हुई, वो को के साथ बात भी नहीं करेगी, तो पूछ वो काके लिए आई है, हाथ में दूध का कोई मुगरना भी नहीं है, कुछ बोलती भी नहीं है. यशोदाजी आવીને પૂછ્યું बहू कौन की बहू हो? काई न बोले. बहू तेरे पति का नाम क्या है? तो तोय काई ना बोले. बहू तेरी सास का नाम क्या है? तोय काई ना. गूंगी है क्या? हो ઓલી કે ગુંગી તો કાંઈ નથી, પણ પેલા અહીંયા આવી ત્યારે નિયમ લઈને આવી હતી કે ઠાકોરજીના મુખારવિંદ દર્શન નહીં આપે ત્યાં સુધી એક શબ્દ બોલીશ નહીં અને મોઢામાં જળનું એક બિંદુ પણ હું પધરાવીશ નહીં. તો પૂછ્યું
અબ ક્યાં ચાહીએ તો કો, એને લાલનને મજા આવે છે. અબ ક્યાં ચાહીએ તો કો, તો યશોદા માને બતા કે છે રવૈયો જોઈએ છે. માં કે આટલા બધા છે, લઈ લે, તારો રવૈયો ક્યાં ગયો, ખોવાઈ ગયો છે. એટલે કે હા, તને જે રવૈયો જોઈએ લઈ લે. વહુ કે ઠાકોરજીના દર્શન થયા નહીં, બહાર પધાર્યા નહીં, એટલે નાનામાં નાનો રવૈયો હતો ને લઈને ગઈ. એટલે સાસુએ જેવો રવૈયો મૂક્યો તો નાનો પડ્યો. સાસુ કે અરે રે, હવે આણેથી તો વલો વાસે નહીં, થોડોક મોટો લઈ આવ ને, પાછો ધક્કો ખાઈશ. એ કે એટલે પાછી રસ્તામાં ઠાકોરજી માટે વિચાર કરતી કરતી સ્વપ્ન જોતી જોતી જાય છે કે હવે તો ઠાકોરજી જાગ્યા હશે, કેશ વિખરાયેલા હશે, આંખો મૂંદતા હશે, એમની નકવેસર ઊંચી થઈ ગઈ હશે, એમના વસ્ત્ર આઘા પાછા થઈ ગયા હશે, એમની માળા મરગજી એટલે કે કરમાઈ ગયેલ હશે, બિન ધાગા કી માલા થઈ. આવા વિચાર કરતા કરતા જાય છે. યશોદાએ પૂછ્યું ક્યું આઈ ફિર? ત્યારે કે છે માં આ રવૈયો નાનો પડ્યો. અચ્છા અચ્છા, જા દૂજા લે લે. અંદર ગઈ તો પાછી એને લીધો રવૈયો. સાસુ કે ઓ આ તો મોટો પડ્યો. ઈ કે વહુને ઠાકોરજી તાપતા હતા, એને તાપ ઉભો કરતા હતા. એને જોવું તું કે વહુ ક્યાં સુધી મારી રાહ જુએ છે. સવારના એને મોઢામાં જળનો એક બિંદુય નથી નાખ્યો કે એક શબ્દય નથી બોલી. પાછી વહુ સાસુ કે છે તું રહેવા દે, તારા પગમાં મહેંદી છે, હજી મહેંદીનો રંગ ગયો નથી, તો હું તારા બદલાવે હું લેવા જાઉં છું. ત્યારે ગોપીએ કહ્યું હું જ જઈશ, હું તમારાથી નાની છું, મને થાક લાગતો નથી, એટલે હું જ જઈશ. અને પછી ગોપી ત્રીજી વાર જાય છે. ત્યારે માં કહે છે અરે ગાંડી થઈ ગઈ છો, તને કઈ ખબર નથી પડતી, કેમ પાછી આવી તું, કેમ પાછી આવી તું? તો કે માં એટલે કે હવે વચ્ચેનું માપ હવે તને ખબર નહીં પડે, લા હું આપું. ત્યાં તો ઠાકોરજી આંખો મૂંદતા મૂંદતા, વાળની ચોટી છૂટી ગઈ હતી, વેણી કરમાઈ ગઈ હતી, નકવેસર જોકા ખાતી હતી, આંખો મૂંદતા હતા, વસ્ત્ર અસ્તવ્યસ્ત હતા. અને બહાર આવી કે માં કોણ આયા હે, ક્યું બાર બાર यूं ઉજકતી હો, કેમ પૂછસ બાર બાર? माँ क्या नहीं बहु ब्याह क्या ये 3-3 बार आई, आपको मालूम ही नहीं कि रवैया कौन का माप का चाहिए. ઠાકોરજી કે હું આપું છું માં, તું ચિંતા કર માં, આજે 3 વાર તું આવું કરે એટલે તું થાકીને ઠે થઈ જાય ને, તારી ઉંમર કેટલી બધી છે, તને થાક લાગે તો મારાથી સહન થાય નહીં. ત્યારે માં કે લાલા તને ખબર પડશે કયો રવૈયો? ઠાકોર કે મને આખી દુનિયાની ખબર પડે છે કોને કયા માપનો રવૈયો જોઈએ છીએ. અને ઠાકોરજી ગયા અંદર. એટલે ગોપીને કે જા આવે જોઈ લે બરાબર છે ને. ઠાકોરજીએ રવૈયાના બદલે ગોપી અંદર આવી ત્યારે ઘૂંઘટ ખોલીને કહ્યું અબ તેરી મુંહ દિખાઈ હો ગઈ ક્યાં? ગોપી કે मैंने तो कुछ दियो तो नहीं, मुंह दिखाई में तो कुछ न कुछ देनो પડતો હે. ગોપી કે મારે જે મુંહ દિખાઈમાં જોઈતું હતું, મુંહ દિખાઈના બદલે આપના મુખડાના જે દર્શન કરવાતા, આપના સ્વરૂપના જે દર્શન કરવાતા, આપનો જે મુખ ઉપર પ્રકાશ છે, તેજ છે, આભા છે, સુખ છે, આનંદ છે, એ બધાના દર્શન કરીને મારે પૂર્ણ થવું હતું. આજે આપના દર્શન કરીને મારું હૈયું એકદમ સ્વચ્છ થઈ ગયું, સુંદર થઈ ગયું, પવિત્ર થઈ ગયું, ભરાઈ ગયું. હવે અત્યારે મારા પ્રાણ નીકળી જાય તોય મને ચિંતા થતી નથી. અને ઠાકોરજીએ એને રવૈયા દીધું. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે હવે રવૈયો પાછો ન દઈ જાતી, બીજી વાર ખોવાય તો પાછું તારે લેવા આવવા થાય. મારા વાલા વ્રજની ગોપીનું આજે જે વચનામૃતમાં કીધું તું દાદાજીએ કે ગોપી પ્રેમ કી ધ્વજા, આજે ગોપીને વલ્લભ એવું કહેતા હોય પ્રેમ કી ધ્વજા. તો આ બધા પ્રસંગો પરથી આપણને વલ્લભ સમજાવે છે કે જો ઠાકોરજીની આવી બધી લીલાઓ ન હોત, આજે તમે બધા 2 દિવસથી જાગો છો, રાતના ઉજાગરા છે, આખો દિવસ આજે આપણે પ્રવૃત્તિમય રહ્યા, છતાંય કેમ ઉઠવાનું મન નથી થતું. આજે બીજી કોઈ વાતો હોય તો કોઈ અહીંયા 1 સેકન્ડ બેસે નહીં, પણ બધાને ઠાકોરજીની લીલામાં, સ્વરૂપમાં, નામમાં, રૂપમાં, ધામમાં, વનમાં, ઉપવનમાં
કુંજમાં, સરોવરમાં, નિકુંજમાં, નિબિડમાં, નિવૃત્તમાં, ગિરિકંદરામાં, યમુનાજીના પુલિનમાં, યમુનાજીના તટ પર, વૃક્ષમાં, વેલીમાં, આ બધામાં બધાને ઠાકોરજીના દર્શન કરવા છે, એ રસ લેવો છે. એટલે આજે બધા થાયકા હોવા છતાંય અહીંયા બેઠા છે. આજે આપણે ચંદ્ર સરોવર પર ખૂબ રાસના રસનો આનંદ લીધો. કેટલાયને પગ દુખતા હતા ને કેટલાય ની બદલાવી હતી ને કેટલાય પેન કિલર લેતા હતા, પણ ત્યાં કોઈને કાંઈ તકલીફ હોય એવું લાગ્યું નહોતું. પછી ઘરે જઈને કહીએ એટલે છોકરાઓ શું કહે, વ્રજમાં થાસ યાર તને કાંઈ નથી થતું, ઘરે આવસ એટલે પાછી તું મારા વાલા. આ વ્રજનો પ્રતાપ છે, આ રજનો પ્રતાપ છે. આજે મુક્તિ એકવાર ઠાકોરજીના ચરણારવિંદમાં આળોટતી હતી અને ઠાકોરજીએ પૂછ્યું, રાધાજીએ પૂછ્યું કે કેમ આળોટે છે? ત્યારે ઠાકોરજીએ કહ્યું છે જેને કામ હોય એ બોલશે, તમારે બોલવાની જરૂર નથી. ત્યારે ખૂબ આળોટ્યા પછી મુક્તિએ કહ્યું, પ્રભુ સતયુગમાં મુક્તિ દેવી બહુ આનંદનો વિષય હતો, ત્રેતુગમાં મને તકલીફ નહોતી પડતી, દ્વાપરમાં તો મને સરળ લાગતું હતું, પણ કળયુગમાં મુક્તિ આપવી મારા માટે એટલું અઘરું છે કે હવે આમાંથી મને છોડાવો. ત્યારે ઠાકોરજીએ કહ્યું, મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ કબ હોય, મુક્તિ કહે ગોપાલ સો मेरी मुक्ति कब होय, जब व्रज रज उड मस्तक लगे मुक्ति तू मुक्त होय, जब व्रज रज उड मस्तक लगे मुक्ति तू मुक्त होय. तो मुक्तिने पण आ व्रज रोज जो मुक्त करती होय तो मारा तमारा जेवाना पगने हरखा करे एमां कांई नवाईनी वात नथी. पण ए व्रज रजनो प्रताप आपणे केम आया ज रहे, घरे जाई तो केम नथी रहेतो मारवाला? घरे जाइए छी ने तो व्रज याद नहीं आवतुं, मधुवन ने तालवन ने बौलावन ने कुमुदवन ने वृंदावन ने बछवन ने बिहारीवन ने कोकिलावन ने भद्रवन ने बेलवन ने माठवन ने गेरेवन ने कुंज ने निकुंज ने लीला ने कांई याद नहीं आवतुं. त्यारे मारो दीकरो ने मारो पौत्र ने मारू घर ने मारी फिक्स ने मारी वाड़ी ने वजीफा जो અહીંથી આ ભાથું બાંધીને ગયા હોઈએ અને ઘરે જઈ એનું પાન કરીએ તો આપણને વ્રજ યાદ આવે ને સંસાર યાદ ન આવે. તો સમજી જવાનું કે 184 એનામાંથી હવે આપણો છુટકારો થવાની તૈયારીમાં છે. પણ આપણે જઈને હું તમે ને આપણે પાછા કરતા હોય એમ કરીએ ને છાસની ધોણી ભરીએ. સત્સંગના વિરામ આપીએ. ભલે આજે 2 જ વિડીયો થયા, એનું કારણ છે બધાય થાકી ગયા છે. આ રસ એવો છે કે આપણે ઉઠવાનું મન ન થાય, પણ ઘણીવાર પાત્ર પછી છલકાઈને એનું ધ્યાન રાખવાનું, પાત્ર ફૂટી ન જાય એનું યાદ રાખવાનું, પાત્ર કટાઈ ન જાય એ યાદ રાખવાનું. પાત્ર પાછું બીજી વાર કામ એવું રાવવું હોય તો માપમાં ભરાય, વધુ ભરાય નહીં. તો આ લીલાના અહીંયા વિરામ આપીએ. બોલો વલ્લભા શ્રીમદ ભાગ. મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસ કે દ્વાર પે મીર. આજે ગયા હતા ને सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत. रुद्र कुंड पे चतुर्भुजदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर गाई. श्री वल्लभ के चरण कमल की, श्री वल्लभ के
चरण कमल के बलि 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 जाइए श्री वल्लभ गुण गाए वल्लभी सृष्टि समाज संग मिला जीवन को फल पाए श्री वल्लभ गुण गाइए श्री वल्लभ गुण गाइए या तेरा सिख कहाए श्री वल्लभ प्रभु करुणा सागर जगत उजागर जगत उजागर जगत उजागर गाय श्री वल्लभाधीश की આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો હોય મારી. બોલો વલ્લભા બધા વૈષ્ણવને જાજા કરીને જય શ્રી